હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બેટા? અહીંયા આગળ આપણે શું કરવાનું છે? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું આપણે શું કરવાનું છે બેટા? સંપૂર્ણ કોર્સ જોવાનો છે. સંપૂર્ણ કોર્સ બેટા તમને આ યુટ્યુબ ચેનલ પર શું મળે છે? સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા. તો કોર્સનો લાભ લો. ન આવડે, ન સમજણ પડે તો બેટા મને વોટ્સઅપ કરી આપજો બેટા. ત્યાં મારો નંબર પણ આપેલો છે. તો આગળ શું છે બેટા? વિભાગ 2 છે, અંકગણિત છે. આગળ 3 વિભાગ આવે છે: વિભાગ 1, વિભાગ 2 અને વિભાગ 3. વિભાગ 2 છે અંકગણિત, ભાગ નંબર 18 છે, એટલે કે 18મા નંબરનું ચેપ્ટર હોઈ શકે છે બેટા કે પેટર્ન આધારિત પ્રશ્નો છે. બેટા મારું નામ છે પ્રકાશ સર છે બેટા. મારું નંબર છે 9904660 948 બેટા. ન સમજણ પડે, ન આવડે તો મને બેટા ફોન કરો, અથવા તો લિંક નીચે આપેલ છે ત્યાં આગળ તમે મને વોટ્સઅપ પણ કરી શકો છો. તો બેટા અહીંયા આગળ આપણે શું છે? ક્લાસ નંબર કયો છે બેટા? ક્લાસ નંબર કયો જોવાનો છે? 1 જોવાનું છે. નાનું એવું ચેપ્ટર છે, મારા ખ્યાલથી એક ક્લાસમાં પણ પૂરું થઈ જવાનો પ્રયાસ કરીશું. ચલો, આપણે સમય બગાડવાનો નથી. તો બેટા તમારે શું કરવાનું છે? તમે જો યુટ્યુબ ચેનલમાં જશો બેટા, તો યુટ્યુબ ચેનલને તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઈબ કરી દેવાની છે. હા સાહેબ, તમે જો સબસ્ક્રાઈબ કરશો પછી તમને શું દેખાશે બેટા? આ જે મોરનું ઓપ્શન છે એ દબાવજો, એટલે તમને શું મળી જશે? ડિસ્ક્રિપ્શન બોક્સ મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે બેટા જશો એટલે તમને સંપૂર્ણ કોર્સ લાઇનસર શું બેટા એકદમ સળંગ તમને મળી જશે. ક્લાસ નંબર 1, 2, 3. તો અલગ પડતી આકૃતિ છે, સમાન આકૃતિ છે, આકૃતિ પૂર્તિ કરો, શ્રેણી અને અંકગણિતના પણ 20 ચેપ્ટર તમને મળી જશે બેટા. તો તમારે અહીં આગળ કોઈ આડી એવી જગ્યાએ ફાંફા મારવાના નથી. આ પ્રમાણે તમે જજો, તમને બધું વસ્તુ સામાન્ય રીતે મળી જશે. ઓકે, ચલો આપણે ક્લાસમાં પ્રવેશ કરી લઈએ બેટા. તો આપણો ક્લાસ નંબર 1 શું કહે છે બેટા? ક્લાસ નંબર 1 શું કહે છે બેટા એ જોઈ લો. ચલો, સૌથી પહેલાં એ જુઓ કે તમને શું પૂછ્યું છે? પેટર્ન. પેટર્ન એટલે શું કહેવાય બેટા? ચલો, પેટર્ન એટલે શું કહેવાય? સૌથી પહેલાં તમે જુઓ કે તમારા કપડાની પેટર્ન હોય. ચલો, તમારું કાપડ છે બેટા, આ તમારું શર્ટ છે. શર્ટમાં તમારે ચેસ્ટવાળી પણ પેટર્ન હોય છે બેટા. આટલી ખબર પડી કે સાવ સરળ સમજાવીશ તમને. પેટર્ન એટલે શું? માની લો કે આ શું છે? ચંપક છે. શું છે બેટા? ચંપક છે. હા, આ ચંપકનું બહુ મસ્ત પેટ છે. પેટ એટલું મસ્ત છે તો એને આપણે શું કરીએ? શર્ટ પહેરાવો હોય તો આપણે શું છે? સ્ટારવાળી પેટર્ન બનાવી છે, બરાબર? હા. તો બેટા હવે તમે વિચારો કે અહીંયા આગળ એની બાય છે, અહીંયા શું છે? ખીચું છે. શું હોય છે બેટા? ખીચું હોય છે. શું હોય છે? ખીચું હોય છે. હા, તો ખીચામાં કેવી નિશાની આવશે? સ્ટારની નિશાની આવશે ને, એટલી ખબર પડી બેટા. તો આનો મતલબ શું થાય? કેમ સારી લાગે? શું છે? ખીચું સારું એવું લાગે તો સારું એવું લાગે. કેમ બેટા એવું પ્રશ્ન કેમ થાય છે બેટા? કારણ કે નહીં તો કેવો લાગે? જોકર જેવો લાગે. કેવો લાગે બેટા? જોકર જેવો લાગે. કેવો શર્ટ લાગે? તમે બેટા કરો બેટા. માની લો કે આ શર્ટ આખો પીળો છે બેટા. માની લો આ શું છે? આખો શર્ટ શું છે બેટા? પીળો છે. અને આર્યું એક જ એવું હોય કે આના પર શું હોય? લાલ ટપકું હોય તો કેવું લાગે બેટા? વિચાર તો કરો, કેવું લાગે? જોકર જેવું લાગે ને. એટલા માટે બેટા આપણે શું જોઈએ? પેટર્નની જરૂર પડે. એટલે કે શું છે બેટા? અહીંયા આગળ શું છે બેટા? સમાન આકૃતિ પણ હોવી જોઈએ. તો સમાન સંખ્યા પણ હોવી જોઈએ. ખબર પડી ગઈ? હા. તો ચલો, પેટર્નને આપણે કેવી રીતે સમજશું? અગાઉના પ્રશ્ન જોઈશું, એનાલિસિસ કરશું અને પછી ખ્યાલ આવશે કે શું હોય છે પેટર્ન. ચલો, હવે પ્રશ્ન જોઈએ બેટા. કેવા પ્રકારના પ્રશ્ન તમને પૂછાય છે? તો સમય બગાડવાનો નથી. ચલો, સમયનો સદુપયોગ કરી તો પ્રશ્ન નંબર 1 જુઓ. શું કહે છે બેટા? જુઓ, અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે. જુઓ, એક આ શું આપેલું છે? ચોરસ આપેલું છે. શું આપેલું છે બેટા? ચોરસ આપેલું છે, બરાબર. કેટલા ખાના છે? 9 ખાના છે. આટલું ખબર પડી ગઈ? હા. હવે ચલો, અહીંયા પછી શું છે? 8 આપ્યા છે, અહીંયા એક્સ આપ્યા છે, અહીંયા ઝેડ આપ્યા છે, અહીંયા વાય આપ્યા છે, અહીંયા 5 આપ્યા છે, અહીંયા ડબલ્યુ આપ્યા છે, 4 આપ્યા છે, 9 આપ્યા છે અને 2 આપ્યા છે. તમને પ્રશ્ન કેવો પૂછે છે? જો કે હરોળ કોલમને વિકર્ણમાં સંખ્યાનો સરવાળો એક સરખો હોય. એટલે શું કહે? હરોળ કોલમ અને વિકર્ણોમાં આ ત્રણનો સરવાળો બેટા કેવો હોય? સરખો હોય. સરખો હોય તો
એક્સ, વાય અને ઝેડ ડબલ્યુની કિંમત શોધો. તમને ઓપ્શન પણ આપેલા હશે. શું છે બેટા? ઓપ્શન પણ આપેલા હશે, પરંતુ આપણે ઓપ્શનને ટાળવાનો પ્રયાસ કરીશું. તો ચલો હવે શું કીધું છે બેટા? આ બોક્સ આપેલું છે જો. હવે વિકર્ણ કીધું છે બેટા. તો શું બેટા? સૌથી પહેલાં હરોળ, આ હરોળ, પછી આ કોલમ બની ગઈ અને વિકર્ણ બેટા કયો થઈ ગયો? જો વિકર્ણ કયો બની ગયો? વિકર્ણ આર્યો આમ વિકર્ણ કહેવાય. હા, તો હવે તમે જુઓ બેટા, વિકર્ણ કયો કહેવાય? સામેનો ખૂણો હોય એને જોડતી રેખાને શું કહેવાય બેટા? વિકર્ણ કહેવાય. આને શું કહેવાય બેટા? વિકર્ણ કહેવાય. હવે ખબર પડી ગઈ. હા, હવે શું જોવાનું છે? જુઓ, ત્રણેયનો સરવાળો સરખો હોય એટલે કે એક્સ વાય ઝેડ કિંમતને શોધો. તો ચલો, વિકર્ણનો સરવાળો કેટલો થાય છે? જુઓ, 8 ને 5 કેટલા થાય બેટા? 13. 8 + 5 + 13 ને 2 કેટલા થાય બેટા? 15 થાય. કેટલો થાય? 15. તો વિકર્ણનો જવાબ કેટલો આવે બેટા? 15 થાય. તો શું કીધું છે કે ત્રણેયનો સરવાળો સરખો જ હોય. તો ત્રણેયનો સરવાળો કેવો હોય બેટા? સરખો જ હોય. તો આગળ 15 થવા હોય બેટા, તો અહીંયા 15 થવા હોય અને અહીંયા આગળ બીજું કેટલા થવા જોઈએ? 15 થવા જોઈએ. ખબર પડે છે ને? શાંતિથી સમજો બેટા. ખબર તો પડી ગઈ ને હું શું કહેવા માગું છું? તો જુઓ, 8 ને 4 કેટલા થાય બેટા? 8 ને 4 કેટલા થાય બેટા? જુઓ, 8 + વાય + 4 બરાબર કેટલો થવો જોઈએ સરવાળો? 15. તો 8 ને 4 કેટલા થાય બેટા? 12 + વાય બરાબર 15. બરાબર. તો વાય બરાબર કેટલા આવશે બેટા? 3. બરાબર. આ માઇનસ હશે એટલે વાય બરાબર કેટલા આવ્યા બેટા? 3. આ એક્સ બરાબર કેટલા આવશે? જુઓ, વાય બરાબર કેટલા મળ્યા બેટા? 3 મળી ગયા. ચલો, ખબર પડી ગઈ. વાય બરાબર કેટલા મળી ગયા બેટા? 3 મળી ગયા. હવે શું શોધવાનું છે આપણે? એક્સ શોધવાનો છે. શું શોધવાનું છે બેટા? એક્સ શોધવાનો છે અને ઝેડ શોધવાનું છે અને ડબલ્યુ શોધવાનું બાકી રહ્યું છે. ચલો, આપણને હવે એક્સ શોધીએ આપણે. બરાબર, 15 થવો જોઈએ બેટા. ચલો, હવે અહીંયા કઈ સંખ્યા મૂકશું આપણે? જો બેટા, હવે તમને ઓપ્શન પણ આપેલા હોય. ચલો, હવે તમારે એવી મજૂરી ના કરવી તો તમને ઓપ્શન જે આપેલા છે એ ઓપ્શન માની લો કે 4, 6, 8, 7. બી ઓપ્શન જુઓ બેટા, 1, 3, 6 અને 7. સી ઓપ્શન જુઓ, 1, 6, 3 અને 7. અને ડી ઓપ્શન જુઓ બેટા, 3, 6, 7 અને 1. તો ડાયરેક્ટ બેટા આપણને જો પરીક્ષામાં સાવ સરળ આપશે. શું કહે છે? તો વાય બરાબર કેટલો આવ્યો? 3 આવ્યો. તો આ એક્સની કિંમત આવે વાયની, ઝેડની ડબલ્યુ. તો વાય બરાબર 3 આવ્યો 1. તો જવાબ ડાયરેક્ટ આપણને ખબર પડી જાય. શું આવે બેટા? બી આવે. પરંતુ આપણે જો તમને ગણવાનું કહે તો ગણી લઈએ આપણે, કશો વાંધો નથી. આપણી પાસે સમય છે. ક્લાસ જુઓ, શાંતિથી સમજો. હવે જો બેટા, એક્સ અને ઝેડની કિંમત કીધી છે અને ડબલ્યુની કિંમત કીધી છે. તો ચલો, હવે જોઈએ. તો બેટા આ કોલમ બની ગઈ ને બધી, બરાબર? હા, તો ચલો હવે જોઈએ, સરવાળો કરીએ. કોનો સરવાળો કરશું બેટા? હવે ચલો સરવાળો કરીએ કે એક્સ + 5 + 9 બરાબર કેટલા થવો જોઈએ બેટા? 15 થવો જોઈએ. તો ચલો, 5 ને 9 કેટલા થાય બેટા? 14 થાય. કેટલા થાય? 14 + એક્સ બરાબર 15. તો એક્સ બરાબર કેટલા થશે બેટા? 1 થશે. તો એક્સ બરાબર 1 આવી ગયું બેટા. તો અહીં લખી નાખો એક્સ બરાબર 1. તો એવી જ રીતે હવે એક્સ બરાબર જો અહીંયા વાયની જગ્યાએ કેટલા બેટા મૂકી દઈએ આપણે? 3. એક્સની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 1 મૂકી દઈએ. ઝેડ અને ડબલ્યુ શોધવાના છે. તો હવે 2માં કેટલા બેટા મૂકીએ? તો ઝેડ મળે આપણને. ચલો હવે શોધીએ. હવે મૂકી દઈએ, 6 મૂકી દો. શું? ઝેડ બરાબર અહીં આગળ 6 મૂકી દો અને ડબલ્યુ બરાબર બેટા કેટલા મૂકી દો આપણે? 7 મૂકી દો. તો આપણી આ પેટર્ન શું બની ગઈ? સાવ સરળ મળી ગઈ. ખબર પડી ગઈ બેટા? ચલો હવે જોઈએ. ધ્યાનથી જોજો બેટા. ન સમજણ પડે તો સ્ક્રીનશોટ પાડી ફોટો મોકલી દેજો કે સાહેબ આમાં નથી ખબર પડી, સમજાવો. ઓકે, ચલો હવે બીજો રકમ જોઈએ આપણે. શું કીધી છે? માની લો એ તમને આ બોક્સ બનાવીને કીધું છે બેટા. આ બોક્સ બનાવ્યું છે અને કેટલા ભાગ પડે છે? 3 ભાગ પડ્યા છે. ચલો જોઈ લો. બધા બેન પૂછાયેલા જ પ્રશ્નો છે. ઓકે, 40, 45, 50,
55, 60, 65, 70, 75 અને 80. અને ત્રીજું એક બોક્સ છે, ચોથું બોક્સ, બરાબર. તો શું કીધું છે? ચોથી હરોળ કઈ હશે? તમને ઓપ્શન આપેલા છે: એ 75, 80, 85, બીજું 85, 90, 95, ત્રીજી ઓપ્શન 90, 95 અને 100, 60, 65 અને 70. આ બેટા તમને પ્રશ્નોના જવાબ આપેલા છે. તો બેટા સૌથી પહેલાં તમે વિચારો, શું કીધું? ચોથી હરોળની વાત કરી છે. શું કહે છે બેટા? હરોળની વાત કરી છે. 40, 45, 50, 55, 60, 65, 70, 80. તો જુઓ તમને શું દેખાય છે બેટા? 40 ને 5 કેટલા થાય બેટા? 45 ને 5 50. તો બેટા જો બધામાં 5 5 વધતા જાય છે. 70 ને 5 75 ને 75 ને 5 80. તો આગળ શું આવશે બેટા? અને આમ જો આમ કેટલા વધે છે? જુઓ શું વધે છે? 40 ને 55 કેટલા વધ્યા બેટા? કેટલા વધ્યા જુઓ તો? 55 ને 70 15 વધ્યા. કેટલા બેટા બધા? 15 વધે છે. કેટલા વધે છે? 15 વધે છે. તો નીચે આવો તો 15 વધે છે. 70 ને 15 કેટલા થાય બેટા? 85 થશે. કેટલા થશે બેટા? 85. તો કેટલા થશે? 85. ચલો 85માં 5 ઉમેરો એટલે કે 90, 90માં 5 ઉમેરો એટલે કે 95. તો બેટા આ સાવ સરળ છે. આપણો જવાબ મળી ગયો. ખબર પડી ગઈ ને તમને? ચલો આ રીતના દાખલા તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો હું તમને પ્રેક્ટિસ માટે દાખલા આપી દઉં છું. 2 દાખલા છે, પ્રેક્ટિસ કરજો. ન સમજ પડે તો મને કહેજો. ચલો બેટા આનો જવાબ તમારો મને શું કહે છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે, બરાબર. ચલો હવે બીજો દાખલો તમને આપી દઉં છું. સાવ સરળ છે બેટા, સાવ સિમ્પલ છે. ઓકે, કોઈ તાળ મારવાની નથી. ચલો 2 4 6 8 4 હવે એ અને બી. તો હું તમને પ્રશ્ન આગળ લખું છું બેટા. જો કે આકૃતિમાં આડી લાઈનમાં, આડી લાઈન એટલે બેટા આમ આડી લાઈન એટલે આમ કહેવો, આ ઊભું કહેવાય. આડી લાઈનનો સરવાળો હોય છે તેવી જ રીતે તેટલો જ સરવાળો બાકીની 2 આડી લાઈનનો હોય તો એ અને બીની કિંમત દર્શાવો. ખબર પડી કે બેટા? હવે તમારે શું કરવાનું છે બેટા? ધ્યાનથી જોઈ લો, સ્ક્રીનશોટ પાડ લો, જે કરવું એ કરી લો. ઓકે, ચલો હવે બેટા અહીં આપણે શું છે? ક્લાસ નંબર 1 પૂરો કરી છે. હવે ક્લાસ નંબર 2માં શું જોવાનું છે બેટા? આપણે કે હવે અંકની આપણે રમત રમીશું, અંકની ખૂટતી પેટર્ન જોઈશું. ઓકે બેટા, તો અહીં આગળ બેટા તમને ન સમજો પડે, ના આવડે તો ફોટો પાડીને વોટ્સઅપ કરી આપો, જેથી કરીને હું તમને સાચું અને સરળ રીતે સમજાવી શકું. તો બેટા મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.